નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું ફોર્મ કઈ રીતના ભરવું, જેની છેલ્લી તારીખ છે 6/12/2025। તો શિક્ષક મિત્રોને જણાવવાનું કે 6/12 પહેલાં તમે તમારી સ્કૂલમાં જે પણ વિદ્યાર્થી ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં ભણતા હોય તે પહેલાં તમારે તેનું ફોર્મ ભરવું જરૂરી છે। ચાલો તેના વિશેની માહિતી મેળવીએ। આ વિડીયો શિક્ષક મિત્રો માટે તો બહુ જ અગત્યનો છે, પણ જો કોઈ વિદ્યાર્થી આ વિડીયો જોતા હોય તો તેને પણ ખ્યાલ આવે કે ધોરણ 12નું ફોર્મ કઈ રીતના ભરાય છે। કારણ કે સામાન્ય રીતે આપણે આ ફોર્મ સ્કૂલ તરફથી જ ભરાતા હોય છે, વિદ્યાર્થીને ભરવાના હોતા નથી। માટે ચાલે આ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે GSEB.orgની વેબસાઇટ ઓપન કરવાની છે। તેમાં આપણે HSC જનરલ એક્ઝામ રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી-માર્ચ 2026 તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશું એટલે આવી રીતનો એક પેજ ઓપન થશે। તેમાં આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે। પર ક્લિક કરશું એટલે એક આવું પેજ ઓપન થશે। તેમાં આપણે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરશું એટલે આગળનું ફોર્મ ભરવાનું પેજ ઓપન થશે। જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો રીસેટ પાસવર્ડ અહીંથી કરી શકો છો। ચાલો લોગિન કરી લઈએ। મિત્રો લોગિન ઉપર ક્લિક થઈ જાય એટલે આવી રીતના એક આપણી પાસે પેજ ઓપન થશે। તેમાં આપણે રજિસ્ટ્રેશન જે લખેલ છે તેના ઉપર ક્લિક કરશું। પાસે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની માહિતી આવી જશે। સૌથી પહેલાં આપણે રેગ્યુલરના અહીંથી ફોર્મ ભરી શકીએ, રિપીટરના ભરી શકીએ, પછી આઇસોલેટેડ કોઈ વિદ્યાર્થી હોય એટલે કે કોઈ એક વિષય કે બે વિષયની પરીક્ષા આપવા માગતા હોય તો તેનું ભરી શકીએ। પછી પ્રાઇવેટ વિદ્યાર્થી હોય રેગ્યુલર GSOS તો તેનું પણ ભરી શકીએ અને રિપીટરનું પણ ભરી શકીએ। તો આજે આપણે રેગ્યુલર વિદ્યાર્થીનું ફોર્મ કઈ રીતના ભરવું તેની માહિતી મેળવશું। સૌથી પહેલાં આપણે સ્ટ્રીમ સિલેક્ટ કરવાનું, તેમાં આપણે 12 જનરલ સિલેક્ટ કરશું। પછી ગ્રુપ સિલેક્ટ કરવાનું, તો એમાં જનરલ સિલેક્ટ કરશું એટલે આપણે 10નું જે પાસિંગ બોર્ડ છે તે ઓટોમેટિક આવી જશે। જો તે ન હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। સિલેક્ટ થઈ જાય પછી આપણે અહીં વિદ્યાર્થીનો ફોટો જે 5 થી 20 કેબીની અંદર હોવો જોઈએ તે આપણે અહીં અપલોડ કરવાનો છે। તે અપલોડ કરી દઈશું। પછી આ જે અત્યારે 12મામાં વિદ્યાર્થી છે તે 10મું ધોરણ કઈ સાલમાં પાસ કરેલ છે તે આપણે અહીંથી સિલેક્ટ કરવાનું છે। કોઈ વિદ્યાર્થી 2024માં પાસ કર્યું હોય તો આપણે 2024 અહીં સિલેક્ટ કરશું। પછી આપણે અહીંયા ધોરણ 10ની માર્કશીટમાં તમે જોશો કે અહીં SID નંબર હોય છે। અહીં આપણે વિદ્યાર્થીનો SID નંબર એન્ટર કરવાનો છે। અહીં આપણે વિદ્યાર્થીનો SID નંબર એન્ટર કરશું એટલે વિદ્યાર્થીનું નામ અહીં ઓટોમેટિક જે 10માની માર્કશીટમાં છે તે રીતના આવી જશે અને જન્મ તારીખ તેમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકશું નહીં। તે આવી જાય એટલે આપણે અહીં જોઈનિંગ ડેટ એટલે દાખલ થયેલ છે તે અહીં એન્ટર કરવાની છે। પછી અહીં મીડિયમ મારે અહીંયા ગુજરાતી છે તો આપણે અહીં ગુજરાતી સિલેક્ટ કરશું। સિલેક્ટ થઈ જાય પછી અહીં આપણે GR નંબર એન્ટર કરવાનો છે। મિત્રો તમારે જો GR નંબર 3 આંકડાનો હોય તો અહીં ટૂંકમાં ફરજિયાત 6 આંકડાનો GR નંબર એન્ટર કરવાનો છે। દાખલા તરીકે 302 કોઈનો GR નંબર હોય તો 6 અંક બનાવવા માટે આગળ 3 જીરા ઉમેરી દેવાના। પછી આપણે ફાધર પ્રોફેશનલ તેમાં આપણે અહીંથી જે હોય તે આપણે સિલેક્ટ કરશું। મારે અધરમાં છે તો હું અધર સિલેક્ટ કરી અને અહીંયા જે પણ પ્રોફેશનલ હોય તે આપણે લખી શકીએ છીએ। પછી એન્યુઅલ ઇન્કમ ફાધરની આમાંથી જે હોય તે આપણે સિલેક્ટ કરવાની છે। પછી જેન્ડર છે મેલ ફિમેલ જે હોય તે આપણે 2 વખત ચેક કરવાનું છે। પછી છે કાસ્ટ, એમાં આપણે ST SC ST OBC કે જનરલ જે હોય તે સિલેક્ટ કરશું। પછી અહીં છે આધાર કાર્ડ નંબર, અહીં આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે જે ફરજિયાત નથી, જો તમારે એન્ટર કરવો હોય તો કરી શકો છો, નકર ચાલશે। પછી છે ચિલ્ડ UID એટલે કે આધાર ડાયસનો જે 18 આંકડાનો અંક છે તે આપણે અહીં એન્ટર કરવાનો છે જે ફરજિયાત છે। પછી છે ડોમિસાઇલ, અહીં આપણે ગુજરાત સિલેક્ટ કરશું। પછી છે BPL જો કેટેગરીમાં વિદ્યાર્થી હોય તો યસ કે નો હોય તો નો અને યસ કરશું તમારે BPLનો નંબર અહીં નાખવાનો રહેશે। મારે નથી તો હું નો કરું છું। પછી છે માઇનોરિટી કેન્ડિડેટ યસ કે નો, પછી ચિલ્ડ ઓફ વિડો યસ કે નો જે હોય તમે સિલેક્ટ કરી શકો છો। પછી આવે છે ફિઝિકલ ડિસેબિલિટી ઇન્ફોર્મેશન યસ કે નો જે હોય તમે સિલેક્ટ કરી શકો છો, હું નો કરું છું। પછી છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન
તો અહીં તમારે પૂરું સરનામું લખવાનું છે, અહીં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, અહીં તાલુકો સિલેક્ટ કરવાનો છે. તમે જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરશો, અહીં તમારે વિલેજ ઓટોમેટિક બધા આવી જશે, તેમાં તમારે ગામ સિલેક્ટ કરવાનું છે અને અહીં તમારે પિનકોડ એન્ટર કરવાનો છે. પછી આવશે ધોરણ 10 પાસિંગ ઇન્ફોર્મેશન. જે તમે SID નંબર ઉપર એન્ટર કરેલ છે તેના હિસાબે જ અહીં બધું ઓટોમેટિક જ આવી જશે, પણ તમારે રિઝલ્ટ છે ત્યાં પર્સન્ટેજ કે ગ્રેડ કોઈ પણ એક એન્ટર કરવાનું છે. આપણે ગ્રેડ એન્ટર કરીએ. ગ્રેડ સિલેક્ટ કરી અને A2 A3 જે પણ આવતું હોય B1 B2 તે તમે અહીં એન્ટર કરી શકો છો. પછી આવે છે ધોરણ 11 પાસિંગ ઇન્ફોર્મેશન. વિદ્યાર્થી ધોરણ 11 પાસ થયેલ છે તો તે કઈ સાલમાં પાસ થયો તે બધું અહીં એન્ટર કરવાનું છે કે મંથ. તો અહીં આપણે મંથ સિલેક્ટ કરવાનો છે. દાખલા તરીકે મારે મેમાં પાસ થયો છે, મે એન્ટર કરેલ છે. યર 2025માં પાસ કરેલ છે તો 2025. પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર તે અહીં એન્ટર કરવાનો છે. તો મિત્રો ઘણી વખત એવું થતું હોય કે આપણે તો અત્યારે 12મા ધોરણના ફોર્મ ભરી રહ્યા છીએ, કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ 12મા ધોરણમાં આપણે સ્કૂલમાં આવેલ હોય તો તેનો ઇન્ડેક્સ નંબર જ્યાં ધોરણ 11મું કરેલ છે તે સ્કૂલનો આપણે અહીં એન્ટર કરવાનો રહેશે. અને કોઈ વિદ્યાર્થી 11-12 જો આપણી શાળામાં કરેલો હોય તો આપણો ઇન્ડેક્સ નંબર અહીં એન્ટર કરવાનો છે, એ ખાસ ધ્યાન રાખજો. પછી છે ગ્રુપ જનરલમાં હોય તો G કરવાનો છે. પછી મિત્રો ખાસ હવે અહીં આપણે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે, તેમાં ખાસ ધ્યાન આપજો. જો હું અત્યારે અમારી સ્કૂલમાં કોમર્સ વિદ્યાર્થીઓનું આ ફોર્મ ભરી રહ્યો છું તો એમાં કયા વિષય આવે છે તે તમને હું સિલેક્ટ કરીને બતાવું. સૌથી પહેલાં તમારે અહીંયા ગ્રુપ સિલેક્ટ કરવાનું છે, ગ્રુપ 1 સિલેક્ટ થઈ જાય એટલે બાજુમાં સબ્જેક્ટનું ઓપ્શન ઓપન થશે. તેમાં અત્યારે હું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સિલેક્ટ કરું છું. સિલેક્ટ કરી પછી અહીં આપણે એડ ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે ઇંગ્લિશ વિષય એડ થયેલ છે. હવે આપણે ગ્રુપ 2માં જવાનું છે. ગ્રુપ 2માં આપણે ભાષા સિલેક્ટ કરવાની છે, તો હું ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ સિલેક્ટ કરું છું. પછી આપણે અહીંથી એડ કરવાની છે. પછી આપણે અહીંથી ગ્રુપ 3માં જવાનું છે. ગ્રુપ 3માંથી આપણે 2 વિષય સિલેક્ટ કરવાના છે. જે પહેલો હું કરું છું અમારી સ્કૂલમાં છે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. પછી સંસ્કૃત હોય છે, ફારસી, અરબી, તમારે જે હોય તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. પછી અહીં આપણે એડમાં જવાનું છે. પછી ગ્રુપ 3માંથી એક બીજો વિષય સિલેક્ટ કરવાનો છે, જે મારી સ્કૂલમાં છે એલિમેન્ટેડ ઓફ અકાઉન્ટન્સી, તે હું સિલેક્ટ કરું છું. હવે આપણે ચોથા ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. એમાં આપણે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે. મારી સ્કૂલમાં છે ઇકોનોમિક્સ, તો હું ઇકોનોમિક્સ સિલેક્ટ કરું છું. ચોથા ગ્રુપમાં આપણે બીજો વિષય સિલેક્ટ કરવાનો છે, જે મારા છે સ્ટેટિસ્ટિક, તો હું તે સિલેક્ટ કરું છું. પછી આપણે અહીં એડમાં ક્લિક કરવાનું છે. પહેલો વિષય છે ચોથા જ ગ્રુપમાં, તે આપણે સિલેક્ટ કરવાનો છે. મારે છે SPNCC, તમારે જે હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. પછી આપણે અહીં એડમાં ક્લિક કરવાનું છે. તો મિત્રો આપણે અહીં 7 સબ્જેક્ટ સિલેક્ટ થઈ ગયા છે. હવે આપણે નીચે જોશું. તો મિત્રો આપણે અહીં હવે SSC પાસિંગ માર્કશીટ એટલે કે ધોરણ 10ની જે માર્કશીટ છે તે આપણે અહીં અપલોડ કરવાની છે. તો આપણે JPEGમાં અપલોડ કરવાની છે, તો તેની સાઇઝ 15 KB થી 100 KBની અંદર હોવી જોઈએ. તમે અહીંથી અપલોડ કરી શકો છો. અપલોડ થઈ જાય એટલે મિત્રો તમારે અહીં હવે વિદ્યાર્થીનું સિગ્નેચર એટલે કે સહી અપલોડ કરવાની છે, જે 5 KB થી 20 KBની અંદર છે. તે તમે અહીંથી અપલોડ કરી અને તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું એક વિદ્યાર્થીનું ધોરણ 12નું ફોર્મ ભરાઈ જશે. મિત્રો ફોર્મ ભરાઈ જાય પછી તમે અહીંથી એડ ન્યૂ રેકોર્ડ તેના ઉપર ક્લિક કરશો એટલે બીજું ફોર્મ ઓપન થશે અને તમારે બધા ફોર્મ અહીંથી એક પછી એક ભરવાના છે. મિત્રો ફોર્મ ભરાઈ જાય પછી તેની પ્રિન્ટ લઈ અને બધા જ વિદ્યાર્થીઓને આપવાની છે. તેની પાસે બધું ચેક કરાવી લેવાનું છે, પછી તેમાં સાઇન લઈ લેવાની છે અને કદાચ કંઈ ભૂલ હોય તો તમે સર્ચ અને એડિટમાં જઈ અને તેમાં સુધારો કરી શકો છો. તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અને શિક્ષક મિત્રોને પણ શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.